નબળા દિલવાળા હોય તો આ મૂવી ખાસ નથી જોવાનું, ને 18+ મૂવી છે, બાળકોને ખાસ જોવા નથી લઈ જવાનું. કારણ કે ભાઈ ન્યૂડ સીન નથી, પણ ઘાતકી સીન છે ને ચિતરી ચડે એવા સીન છે ભાઈ. ગજબ ભાઈ યાર, જે ભાઈ એમાં કાપકૂપ છે ભાઈ, દિમાગ કામ ન કરે. ફાઇનલ ડેસ્ટિનેશનની મને યાદ આવી ગઈ. હવે મૂવી ભાઈ સવાર મારી પડી ધમાલથી, જે મારો દિવસ બગાડ્યો છે ધમાલે મારી બબાલ કરાવી છે. બપોર પછી મેં ભાઈ જોયું એવિલ ડેડ ને ભાઈ મૂવીમાં પૈસા વસૂલ થઈ ગયા કે આ મૂવી તમારે થિયેટર સિવાય નહીં જોવા જવાનું. કારણ કે જેનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક આમ જે સાઉન્ડ આવે છે ભાઈ, સુપર ભાઈ. ડાયરેક્શન આપણને બહુ ગમ્યું. કેમેરા એંગલ એના જે લીધા છે જોરદાર. ને 6 જ વ્યક્તિ છે મૂવીમાં, 6 વ્યક્તિએ કાંઈ ધમાલ મચાવી. દિમાગ તમારો આમ ખરાબ કરી નાખે, વિચારમાં પડી જશો યાર શું સીન લીધા છે. બીજી વસ્તુ, સ્ટોરી તમને કહી દઉં. સ્ટોરી છે ભાઈ, એક લેડીઝ જે પોતે એના પરિવારમાં હોય છે, એનો પતિ મરી જાય, એનો પતિ પાછો આવે છે ને તમને જૂના એવિલ ડેડ સાથે કનેક્ટ કરાવશે ને ભાઈ મૂવીમાં પૈસા વસૂલ તમારે કરાવશે, તમારી જૂની યાદો તાજા કરાવશે ને હોરરનો જે ભાઈ ગંભીર માહોલ આમ તરત આમ ઇફેક્ટ કરાવે, તમને યાર મહેસૂસ કરાવે, રૂવાટા ઊભા કરાવે. સુપર સાઉન્ડ આપણને બહુ ગમ્યું છે. અત્યારે જોઈ નાખજો, 10 માંથી 7 સ્ટાર આપીશ. હું સ્ટાર હમણાંથી આપતો બંધ થઈ ગયો હતો, એક ભાઈ મને કમેન્ટ કરતા હતા. આ મૂવીને ઈચ્છા થઈ ગઈ દેવાની, તો જરૂરથી જોજો તમે ભાઈ. ધમાલ જોવા ન જતા એની પહેલાં આ ટિકિટ લઈ લેજો. જય હિન્દ, જય ભારત.